આ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં તમને એક માહિતી બતાવી દઉં કે ખરેખર જો તમારે આ વિડીયો પૂરો જોવો હોય ને તો જ આ વિડીયોમાં તમે બન્યા રહેજો, નહીં તો તમે આ વિડીયો અહીંથી જ છોડીને જતા રહેજો. કારણ કે સેલ્યુટ છે આવા એમ્બ્યુલન્સના ડ્રાઈવરને. આજે જે ઘટના બની છે વિડીયો સાંભળીને ખરેખર તમે પણ ચોંકી જશો. મિત્રો, અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એમ્બ્યુલન્સનો એક્સિડન્ટ થઈ ગયો, પણ મિત્રો આમાં જે કહાની છુપાયેલી છે આ કહાની સાંભળીને ખરેખર તમે પણ વિચારમાં પડી જશો. મિત્રો, તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે ઘણી બધી ગાડીઓના એક્સિડન્ટ થતા હોય છે, પણ ભાઈ એમ્બ્યુલન્સનો એક્સિડન્ટ તમે ક્યાંક ને ક્યાંક બહુ ઓછી જગ્યાએ જોતા હોય છો. હવે અત્યારે જે ઘટના બની ખરેખર આ વિડીયો તમે સાંભળો. હવે આપણે તમને બતાવી દઈએ કે ઘટના શું બની અને શું થયું એમ્બ્યુલન્સના ડ્રાઈવરને. કેવી રીતે ઘણા બધા સેલ્યુટ કરે છે આ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને કે વાહ ભાઈ વાહ, આજે તમે જે કામ કર્યું છે ખરેખર સેલ્યુટ છે આવા એમ્બ્યુલન્સના ડ્રાઈવરને. હવે ભાઈ ઘટના એવી બને છે કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ભાઈ ઇમરજન્સીમાં કોલ આવે છે, એક જગ્યાએ એક્સિડન્ટ થયો હોય છે. ત્યારે મિત્રો ડ્રાઈવર પોતાની સ્પીડ વધારે હોય છે, કારણ કે ભાઈ ત્યાં એક માણસનો જીવ જતો હોય એવું હોય છે. હવે આ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર પોતાનો જીવની પરવા કર્યા વગર એમ્બ્યુલન્સ ભાઈ ફૂલ સ્પીડમાં લઈને જતો હોય છે. ગામનો રસ્તો છે અને અચાનક જ વળંકમાં એમ્બ્યુલન્સ સાથે કંઈક ઘટના બને છે અને અથવા આ એમ્બ્યુલન્સનો જ ભાઈ એક્સિડન્ટ થઈ જાય છે. હવે તમે વિચાર કરો કે જે માણસ બીજાનો જીવ બચાવવા માટે જતો હતો આજે એ જ માણસનો એક્સિડન્ટ થઈ ગયો. આવું ભાઈ ફક્ત ને ફક્ત એમ્બ્યુલન્સના ડ્રાઈવરો સાથે થતું હોય છે. તમે વિચાર કરો કે આ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બીજાનો જીવ બચાવવા માટે થઈને પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. હવે આવા એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ભાઈ સલામ કરવી જોઈએ, કારણ કે આવી ઘટના ભાઈ આવો સાથ તો ખાલી એમ્બ્યુલન્સના ડ્રાઈવરો જ આપતા હોય છે. આ વિડીયોના વધારે લોકો સુધી શેર કરો અને આપણે તમને એક સાચી માહિતી બતાવીએ કે અત્યારે હાલ તમે જુઓ કે એમ્બ્યુલન્સના ડ્રાઈવર ભાઈ પોતાનો જીવની પરવા કર્યા વગર બીજા લોકોનો જીવ બચાવવા માટે કેટલી સ્પીડમાં એમ્બ્યુલન્સ લઈને જતા હોય છે. પોતાના જીવનું નથી વિચારતા, બીજાના જીવનું વિચારે છે. એટલા માટે જ કહું છું કે સલામ છે આવા ડ્રાઈવરને. હવે તમને બધાને આવું બધું ફેક લાગ્યું હોય, મજાક લાગ્યું હોય, ભાઈ તમારા રીતે ભલે તમને મજાક લાગી, પણ હું તો સેલ્યુટ કરું છું આવા ડ્રાઈવરને. તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો.